શું તમને ઇન્સ્ટાગ્રામ તરફથી પાસવર્ડ ચેન્જ કરવા માટે કોઈ ઈમેલ મળ્યો છે? ઇફ યસ તો એના ઉપર ક્લિક ના કરતા, નહીતર 1.75 કરોડ ઇન્સ્ટાગ્રામ યુઝર્સની જેમ તમારી ઇન્ફોર્મેશન પણ લીક થઈ જશે. હાય, હું છું હેલી. સાયબર સિક્યોરિટી કંપની માલવેરબાઇટ્સે સામેથી આનો ખુલાસો કર્યો છે કે 1.75 કરોડ ઇન્સ્ટાગ્રામ યુઝર્સના અકાઉન્ટ્સ કોમ્પ્રોમાઇઝ થઈ ગયા છે. એ બધાને ઈમેલ્સ મળી રહ્યા છે જેમાં એમના અકાઉન્ટના પાસવર્ડને રીસેટ કરવા માટે એમને એક લિંક આપવામાં આવી રહી છે અને યુઝર્સ ઇન્સ્ટાનું અસલી સિક્યોરિટી અલર્ટ સમજીને પાસવર્ડ્સ ચેન્જ પણ કરી રહ્યા છે અને એના કારણે હેકર્સ માટે એકદમ ઇઝી થઈ રહ્યું છે તમારા અકાઉન્ટ પર કંટ્રોલ કરવું. એટલે જો તમને વગર કોઈ રિક્વેસ્ટ કરે આ પ્રકારનો કોઈ મેલ આવે છે તો એલર્ટ રહેજો, કારણ કે આ રીતે યુઝરનું આઈડી, એમનું ઈમેલ એડ્રેસ, એમનો ફોન નંબર, ફિઝિકલ એડ્રેસ અને આવી બીજી ઘણી બધી કોન્ટેક્ટ ડિટેલ્સ જે છે એ લીક થઈ રહી છે અને આ બધું ડાર્ક વેબ ઉપર ઓપનલી શેર થઈ રહ્યું છે, જેના કારણે આઈડેન્ટિટી થેફ્ટ, ફિશિંગ આ બધાના રિસ્ક વધી જાય છે. સો તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને સેફ બનાવવા માટે હાલ જ તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ કરી દો અને 2 ફેક્ટર ઓથેન્ટિકેશનને ઓન કરી દો, જેથી કરીને જો હેકર્સ પાસે તમારો પાસવર્ડ જતો પણ રહે છે તો પણ એમને ડબલ સિક્યોરિટી ચેક પાસ કરવું પડશે તમારા અકાઉન્ટને ઓપરેટ કરવા માટે. સો આટલું સૌથી પહેલાં કરી દો અને તમારા જેટલા પણ ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ્સ છે એ બધાની સાથે શેર કરી દો, જેથી કરીને એમને પણ જો કોઈ આવો ઈમેલ આવે છે તો એના ઉપર ભૂલથી પણ ક્લિક ના કરે અને એ સેફ રહે. અને શું આવો કોઈ ઈમેલ તમને આવ્યો છે? યસ ઓર નો કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.